ઉજવણી કરવામાં આવી। માંજલપુર કંચનબાગ ખાતે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે 500 જેટલા વૃક્ષના છોડનું વૃક્ષારોપણ કરીને લોકો સુધી આવો સારો મેસેજ જાય અને સૌ લોકો વૃક્ષારોપણ કરવું જોઈએ તેવી પહેલ કરી હતી। 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજરોજ માંજલપુર કંચનબાગ ખાતે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા કંચનબાગમાં આશરે 500 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસ પર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે। 1973માં સૌ પ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે, જેમાં દર વર્ષે 143થી વધારે દેશો ભાગ લે છે। દર વર્ષે આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિનસરકારી સંસ્થાઓ, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે। આજે અમારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે માંજલપુર ગામમાં કંચનબાગ તળાવ ખાતે 250 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે, જેને અમે અહીંયા પાણી આપીને મોટા બી કરીશું ને ઘણા બધા પક્ષીઓને એમને બી હેલ્પફુલ રહેશે ખાવા માટે અને નેસ્ટિંગ માટે। અને આખા વર્ષ દરમિયાન બી અમે આવી એક્ટિવિટી ચાલુ રાખીશું, જેમાં અમે પ્લાન્ટેશન અને અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણ બધું કરતા રહીશું, જેનાથી પ્રકૃતિને અમારાથી જેટલી મદદ થાય એટલી મદદ અમે કરી શકીએ। કેટલા વૃક્ષો લગાવ્યા? આજે અમે અહીંયા આગળ 250 વૃક્ષો લગાવ્યા છે। અમે બીજી જગ્યાએ બીજા વૃક્ષો લગાવ્યા છે અલગ અલગ જગ્યાએ, અને નર્સરી બી ચાલુ કરી રહ્યા છે ફ્રી પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન માટે। જી, આપનું પરિચય? ધનરાજસિંહ ચૌહાણ, એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ।